સુરતના પાંડેસરા વિસ્તારના એક મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો જપ્ત કરતી પાંડેસરા પોલીસ. પાંડેસરા પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવને કૈલાસનગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 5 કિલો 11 ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 50,110 રૂપિયા અંકી છે. તે ઉપરાંત આરોપીના ઘરેથી રોકડા રૂપિયા 1,33,760 તથા એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. આરોપી છેલ્લા 4 મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો, જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યું છે. તે ઉપરાંત આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક PSI અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ NDPSની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં NDPSની ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે. એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS ટીમને ખબર મળી કે એક રામશરણ ઉર્ફે મુન્ના જીપ્સી યાદવ કૈલાસ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે. એના ઘરથી એ ગાંજાનો વેચાણ કરે છે. તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી ત્યારે 5 કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત 50,110 રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક રાશિ જો કુલ મળીને 1,33,760 રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે. અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક બે નામ રામશરણ આપ્યા છે કે એ 1-2 માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા. હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા, તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે. અને સાથે NDPSની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કરે છે એના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં અપરાધી કાર્યવાહી કરવામાં આવશે.